દહેગામ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત. નગરપાલિકા તંત્ર રખડતા ઢોર મામલે નક્કર કાર્યવાહી કરે તેવી લોકમાંગ. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે જાહેર માર્ગ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. નગરપાલિકાએ રખડતા ઢોર પકડવા માટે કરેલો લાખો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો હોય તેમ શહેરના કેટલાક વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરના કારણે જાહેર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા થાય છે. અકસ્માત પણ સર્જાય છે, જેના કારણે લોકોને ઈજાઓ પણ થયેલી છે. કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે. દહેગામ વિસ્તારમાં અઢી માસ અગાઉ રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે રોડ પરથી એક્ટિવા લઈને પસાર થઈ રહેલ તિલકરાજ રાઠોડ નામનો યુવાન રખડતા ઢોરની અડફેટે આવતા તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનો તેમજ સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી આજ દિન સુધી હલ્યું નથી. શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા રખડતા ઢોર મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. વિજયસિંહ ઝાલા, ક્રાઇમ મીડિયા ન્યૂઝ, દહેગામ.